નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપણું સ્વાગત છે. જય અંબે કાર્તિક સ્વામી મંદિર દ્વારા 55મી પંગુની ઉત્થિરામ ઉત્સવ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. વહેલી સવારે વડોદરાના રાજમાર્ગ ઉપર ભગવાન મુરુગનની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરસાગર તળાવથી શરૂ થયેલી આ શોભાયાત્રા મોટી સંખ્યામાં વડોદરામાં વસતા દક્ષિણ ભારતીય લોકોએ રંગેચંગે આ શોભાયાત્રામાં જોડાયા હતા, જ્યાં મુરુગનના ભક્તો મુરુગન મંદિરોમાં ચિહ્નિત પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે કવડી ધારણ કરે છે. ભક્તો ધાર્મિક વિધિ ભગવાન કાવડીને ધારણ કરી હતી. વર્ષોથી વડોદરામાં અનેક ધર્મ અને પ્રાંતના લોકો વસવાટ કરે છે. તેના કારણે જ વડોદરાને સંસ્કારી નગરીનું બિરુદ પ્રાપ્ત થયું છે. ત્યારે આજરોજ વડોદરાના વર્ષોથી વસતા દક્ષિણ ભારતીય લોકો ઈષ્ટદેવ ગણાતા એવા ભગવાન મુરુગન એટલે ભગવાન કાર્તિકેયની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, જનરપન ન્યૂઝ, વડોદરા.